નમસ્કાર મિત્રો, જોબસરી તો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે અને પગાર ખૂબ સરસ એટલે કે 3,40,000 તમને મળવાપાત્ર રહેશે। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ઓએનજીસી દ્વારા નવી ભરતીની જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ઓએનજીસી ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ડાયરેક્ટરની પોસ્ટ પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 1,80,000 લઈને 3,40,000 સુધી। તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ એજ લિમિટની તો અહીં તમે 60 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો એટલે કે 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ એપ્લિકેશન ફીની તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ગ્રેજ્યુએટ છે તે એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે જે રિલેવન્ટ ડિસિપ્લિનમાં તમારી પાસે હોવો જોઈએ। જે પણ આ એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના ઉપર તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તેમાં જોઈ શકો છો। આપણે વિડીયોના એન્ડમાં એનું નોટિફિકેશન પણ જોવાના છે તો વિડીયો તમે સંપૂર્ણ જોજો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને ઓફિશિયલ નોટિફિકેશન છે તે મળશે અને તમારે ઓએનજીસીની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને ફોર્મ તમારે ફિલ કરવાનું રહેશે। ઓએનજીસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે કરિયરના સેક્શનમાં જવાનું રહેશે, ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ જે પણ તમને તમારા પર્સનલ એજ્યુકેશન ડિટેલ માંગવામાં આવી હોય તે પણ તમારે બધું આપી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે આગળની કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ તો 2 એપ્રિલ 2025થી આ ભરતીના એપ્લિકેશન શરૂ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 એપ્રિલ 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ ઓએનજીસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે। હવે આપણે તેનું નોટિફિકેશન જોઈશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઓએનજીસી દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની નોટિફિકેશન ઉપર। અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન અહીંયા આપી દીધેલું છે, જેમાં ટોટલ તમે 60 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અહીંયા આપેલું છે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ઓર પોસ્ટ ગ્રેજ્યુએટ ઓ ઇન જીઓ સાયન્સમાં તમારી પાસે હોવું જોઈએ ગ્રેજ્યુએશન, તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અહીં એક્સપિરિયન્સની પણ વાત કરવામાં આવી છે કે 5 વર્ષનું તમારી પાસે એપ્લિકેશન હોવું જોઈએ એક્સપિરિયન્સ હોવો જોઈએ। અહીં સ્પે સ્કેલ પણ આપી દેવામાં આવેલો છે જે તમારે જોઈ લેવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ નોટિફિકેશનમાં જોઈએ તો અહીં તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તેને નોટિફિકેશનમાં અહીં આપેલું છે તે તમારે જોઈ લેવાનું રહેશે। ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે। અહીં તમે જોઈ શકો છો સબમિશન ફોર એપ્લિકેશન, તો અહીં તમારી ડિટેલ છે બધી વાંચી લેવાની રહેશે, ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે જેથી તમને કોઈ પણ તકલીફ પડે નહીં। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।